મારું નામ જીતુભાઈ ડોડિયા, કલમાર યુવા સંગઠન, ભાવનગર જિલ્લા શહેર પ્રમુખ. આજે એ વાત ઉપર જઈ રહ્યા છીએ કારણ કે કલમાર યુવા સંગઠન એ એક વિચાર છે અને આજે વિચારોને ખૂબ સારી રીતે લોકો સમજી અને કેટલા યુવાનો એ જોડાઈ રહ્યા છે. ત્યારે મારે યુવાનોને ખાસ એક વાત કરવી છે કે આ કોઈ પણ સંગઠનમાં જોડાયા પહેલાં 3 વાતો યાદ રાખી લેવી જોઈએ. કલમાર યુવા સંગઠન એક વિચાર છે. કોઈ પણ સંગઠનમાં જોડાઈએ એટલે પૂછવું જોઈએ કે આ સંગઠન કોને બનાવ્યું છે અને શું એનો હેતુ છે અને ક્યાં લઈ જવા માગે છે. તો આ કલમાર યુવા સંગઠન જે છે એ માનનીય ધરમસિંહભાઈ ઢાપાએ એ બનાવ્યું છે. બીજું કે આ સંગઠનને એક વિચારોથી, જે ભારતીય બંધારણના જે કાયદો અને વ્યવસ્થા છે એના વિચારોથી જે ઓબીસીના હક અને અધિકારો છે એ મેળવવાને માટે બનાવ્યું છે. અને ત્રીજી વાત એ છે કે ગુજરાતમાં સૌથી બહુમતી ધરાવતો આ મોટામાં મોટો સમાજ છે તો કોળી સમાજ છે. તો કોળી સમાજની અંદર બહુમતી ધરાવતો હોય તો ભારતીય બંધારણના જોગવાઈ પ્રમાણે આપણા જેની વસ્તી વધુ એના મત વધુ, તો જેના મત વધુ એનો રાજા હોવો જોઈએ. આજે ઉલટું આપણે જોવા મળે છે કારણ કે શાસક સમાજનું નિર્માણ કરવું છે, આ ત્રીજી વાત છે. હવે શાસક સમાજનું નિર્માણ તમે કઈ રીતે કરી શકશો? તો એ માત્ર કલમાર યુવા સંગઠન એક જ વાત કરી શકે. કારણ કે બહુમતી ધરાવતો સમાજને શાસક સમાજ બનાવવો હોય તો એકજૂટ કરી અને પોતાના પગ ઉપર પોતાના દમથી એ ઊભું રહેવાની તાકાત ઊભી કરવી પડે. વધુ આગળ ન જતાં આજે આપણે ટૂંકા શબ્દોમાં અભિનંદન પાઠવીએ કે જે ગુજરાતની અંદર હજારોની સંખ્યામાં યુવાનો જોડાઈ રહ્યા છે. એને હું આદરથી, ભાવથી, બધાને સત્કારથી અભિનંદન કરું છું. જય ભારત, ભારત માતા કી જય.